આજે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આજની અમારી લડાઈ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડમાં અમારી ચાલુ રહે છે। આજે હજારોની સંખ્યામાં અહીંયા જગતના બાપ સંગઠિત બનીને આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે પીડા છે એ તમને નજર સામે દેખાઈ રહી છે। વર્ષોથી આ સિસ્ટમ છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં। 100 કિલોમીટર દૂર સુધી સારું એકેય માર્કેટિંગ યાર્ડ નથી। ન છૂટકે ખેડૂતો અહીંયા આવે છે લૂંટાવા માટે અને વેપારીઓ સંસ્થા ખેડૂતોની છે પણ સત્તાધીશો અને વેપારીઓ પોતાના બાપની સંસ્થા સમજીને બેઠા છે। ત્યારે આજ ખેડૂતો સંગઠિત બની પોતાનો આક્રોશ રજૂ કરવા માટે આવ્યા છે। આપણે મુખ્ય બે માંગણી સાથે આપણી માંગણી નહીં સંતોષાય તો શું આગળની કાર્યવાહી થાય? હું 5 જોડી કપડાં લઈને આવ્યો છું અને જરૂર પડશે તો ઘરેથી કપડાં મંગાવી લઈશ। માંગણી નહીં સંતોષાય આ સંસ્થા અમારા બાપની છે, ખેડૂતોના બાપની। કોઈ વેપારી કે સત્તાધીશો એવું કહે છે કે અહીંયા માંગણી પૂરી નહીં કરીએ। અમે પણ જોઈએ છીએ કોનામાં કેટલું દમ છે, અમે પણ જોઈએ છીએ। અમારી માંગણી વ્યાજબી છે, અમારી માંગણી વ્યાજબી છે। તેમ છતાં માંગણી સંતોષવામાં નહીં આવે, વ્યાજબી માંગણી સંતોષવામાં નહીં આવે તો કાયદા અને નિયમોથી પણ બંધારણીય અધિકાર અમને જે મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનું કામ કરે। રાજુભાઈ જોઈ શકો તે પ્રમાણે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે હાલ બોટાદની માર્કેટિંગ યાર્ડ ખાતે રાજુભાઈ કરપડા છે જે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ને એમ પોતાની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી સત્યના માર્કેટ એટલે કે આંદોલન કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે રાતવાસો કરશે।